ઓકે, નેક્સ્ટ ટોપિક જુઓ, TDS. In case of a TDS, very important thing is section and rate of TDS and when it will be applicable. Okay, so if we talk about here section 192, that is talking about salary, employer-employee relationship, and employer is a payer and employee is going to receive the amount. હવે જો આ જે છે ટાઈમ ઓફ ડિડક્શન ઓફ ટેક્સ, એમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, બે જ ઓપ્શન આવશે, એટ ધ ટાઈમ ઓફ મેકિંગ પેમેન્ટ ઓર એટ ટાઈમ ઓફ મેકિંગ પેમેન્ટ ઓફ ક્રેડિટ વિચએવર ઇઝ અર્લિયર. મેજોરિટી ઓફ સેક્શનમાં પેમેન્ટ ઓફ ક્રેડિટ વિચએવર ઇઝ અર્લિયર આવશે, એટલે આપણે ખાલી એવી સેક્શન યાદ રાખવાની છે કે જેમાં એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ આવશે. તો સેલરી 192 ઇઝ વન ઓફ ધ સેક્શન કે જેમાં એટ ધ ટાઈમ ઓફ મેકિંગ પેમેન્ટ આવશે, બરાબર. બાકી બેઝિક એક્ઝેમ્પશન પ્રમાણે નોર્મલ જે રેટ છે એ પ્રમાણે આપણે TDS ડિડક્ટ કરશું, બરાબર. સેમ વે PF. હવે PF જે છે એ ટેક્સેબલ હોય તો જ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ, અધરવાઇઝ નહીં. સો જે બી ટેક્સેબલ અમાઉન્ટ આવશે બિયોન્ડ 50, અપ ટુ 50 તો કોઈ TDS નથી, તો 10% TDS આવી જશે. ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ, ઓકે, તો જે બી સિક્યુરિટીઝ હોય છે એમાં તમને ઇન્ટરેસ્ટ મળે છે એની વાત કરે છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એન્ડ ઓલ, બેંક્સ એન્ડ ઓલ, બરાબર છે. તો ઇન ધેટ કેસ 10,000 ઇન કેસ ઓફ અ બોન્ડ, સેવિંગ બોન્ડ. હવે જો અહીંયા 5,000 જનરલ છે અને આ જે બી બોન્ડ્સ છે સેવિંગ બોન્ડ 2018, 2003, આ બધામાં 10,000 ની લિમિટ છે. ઓકે, હવે એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ આઈટમ પૂરતું, મતલબ કે એસેસમેન્ટ જે 21-22, મે 21 અને રાધર જુલાઈ 21 અને નવેમ્બર 21, કે આ જે બી રેટ્સ તમને આપેલા છે એમાં આ જે સ્પેશિયલ કોરોના પીરિયડ છે 14th of May to 31st March 2021, એમાં 75% TDS રાખ્યું છે, બરાબર, મતલબ કન્સેશન આપ્યું છે. સો તમારે ખાસ એ પીરિયડ એટલા માટે યાદ રાખવું પડશે કારણ કે 14th મે પહેલા હશે એપ્રિલ, અને 14th મે સુધીમાં અપ ટુ 13th મે, બરાબર. તો આપણે નોર્મલ રેટ અપ્લાય કરશું 10%, બટ 14th મે પછી હશે તો આપણે અપ્લાય કરશું 7.5. ડિવિડન્ડ, નાઉ ડિવિડન્ડ ઇઝ ટેક્સેબલ ઇન ધી હેન્ડ્સ ઓફ શેરહોલ્ડર, 1034 રિમૂવ્ડ. સો 5,000 પ્લસ ઇન્ડિવિડ્યુઅલને ડિવિડન્ડ મળશે અધર દેન કેશ મોડ. ઓકે, તો એમાં 10% આવશે, અગેન ડ્યુ ટુ કોરોના 7.5. ઓકે, ધેન આફ્ટર ઇન્ટરેસ્ટ અધર દેન ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ, જનરલ ઇન્ટરેસ્ટની વાત કરે છે. લાઈક આજે તમે બેંકમાં FDમાં ઇન્વેસ્ટ કરો છો, પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરો છો, અથવા કોઈ બી પર્સનને લોન આપો છો અને તમને ઇન્ટરેસ્ટ મળે છે, તો બેંક, કોઓપરેટિવ બેંક અને પોસ્ટ ઓફિસ, જો આ પેયર હશે, સમજો આ લોકોમાંથી કોઈ બી પેયર હશે તો આખા વર્ષનું એગ્રીગેટ 40,000 થી વધારે ઇન્ટરેસ્ટ હોય તો TDS આવશે, અને સિનિયર સિટીઝનમાં 50. રેટ છે 10%, સ્પેશિયલ કોરોના રેટ 7.5. અને એના સિવાય આ બેંક, કોઓપરેટિવ બેંક અને પોસ્ટ ઓફિસ સિવાય કોઈ બી પર્સન પે કરશે તો એની લિમિટ છે 5,000. હવે અહીંયા જનરલ નોટ 2 એટલે કે જ્યારે બી આ કોલમમાં મેં એવું લખ્યું હોય પેયરમાં જનરલ નોટ 2 અથવા એની પર્સન અધર દેન ઇન્ડિવિડ્યુઅલ, એનો મતલબ ખાલી એવો થશે કે બાકી બધા પર્સનને તો આ TDS આવશે જ, પણ ઇન્ડિવિડ્યુઅલ HF ને TDS તો જ આવશે જો લાસ્ટ ફાઇનાન્શિયલ યરનું ટર્નઓવર એક્સીડિંગ લિમિટ હોય જે ટેક્સ ઓડિટ માટે એલિજિબલ છે. ઓકે, તો ઇન કેસ ઓફ અ પ્રોફેશન 50 લાખ, ઇન કેસ ઓફ બિઝનેસ 1 કરોડ. એમાં બી તમને એક્સેપ્શન આવ્યું છે આ વર્ષે એમેન્ડમેન્ટ 5 કરોડનું, બરાબર છે. ત્યાર પછી વિનિંગ. હવે જો વિનિંગમાં 194 બી અને બીબી પેલા અલગ હતું, હજી બી અલગ જ છે, પણ હવે બધી લિમિટ સેમ કરી નાખી છે 10,000. So we can remember as it is. Yes, rate છે 30%. You very well know that. 194C કોન્ટ્રાક્ટ. હવે જો કોન્ટ્રાક્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે એની સ્પેસિફાઈડ પર્સન, એમાં બી ઇન્ડિવિડ્યુઅલ HUF તો જ આવશે,
જો લાસ્ટ યર એ લોકો ઓડિટ પાર્ટી હોય. ઓકે, હવે અહીંયા સિંગલ પેમેન્ટ જોવાનું 30,000, એગ્રીગેટ પેમેન્ટ જોવાનું 1 લાખ. અને જો તમે ફ્લાઇંગ હાયરિંગ લીઝિંગ ઓફ ગુડ્સ કેરેજીસને ટ્રાન્સપોર્ટરને પેમેન્ટ કરો છો અને એની પાસે પાન હોય તો એમાં કોઈ ટીડીએસ નહીં આવે. હવે અહીંયા પેમેન્ટ કોને કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. હુ ઇઝ ધ પેઈ? ઓકે, જો પેઈ ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ છે, મતલબ તમે કોઈ બી પર્સન હોય, બરાબર છે, યુ આર પેયર. રિસિપિયન્ટ છે, રિસિપિયન્ટ એ ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ હોય, બરાબર છે. તો એવા કેસમાં 1% અને નાવ ઇટ વિલ બી 0.75. અને જો ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ સિવાય કોઈ બી પર્સન હોય તો 2%, નાવ ઇટ વિલ બી 1.5. ઇન્સ્યોરન્સ કમિશન. હવે જો બધા કમિશનમાં એ લોકોએ લોજિક સેમ કરી દીધું છે. જો એક તો કમિશનમાં યાદ રાખજો 194D માં ઇન્સ્યોરન્સ કમિશન આવે છે. ઓકે, then after over here commission on sale of lottery ticket, okay, and commission on brokerage. હવે આ બધામાં તમે ચેક કરશો લિમિટ now they have made a 15,000 અને rate is also now common 5. Now it will be 3.75. okay, next 194DA એનો હમણાં હું તમને ચાર્ટ કરાવું છું. રાધર એ તો આપણે TDS માં ચાર્ટ જોયો, રાઈટ? સોરી, ડિડક્શનમાં યાદ કરો, ડિડક્શનમાં 80C, 1010D અને 194DA. 194DA માં તો જ ટેક્સેબલ થશે જો 1010D માં એક્ઝેમ્પ્ટ હોય. 1010D માં એક્ઝેમ્પ્ટ તો જ થશે જો તમે LIC નું જે પ્રીમિયમ છે that is within 10% of sum assured, 15% of sum assured, 20% of sum assured પે કર્યું હોય તો. ઓકે, જો એ લિમિટની અંદર તમે પેમેન્ટ કર્યું હશે તો જ તમને એનો બેનિફિટ મળશે. એક્ઝેમ્પશન થશે તો ટેક્સેબલ નહીં થાય, ટેક્સેબલ થશે. અને અહીંયા 1 લાખ થી વધારે અમાઉન્ટ હશે તો 5%. પછી ઈ માં સ્પોર્ટ્સ, નોન રેસિડેન્ટ સ્પોર્ટ્સ મેન ઓર સ્પોર્ટ્સ એસોસિએશન, તેમાં કોઈ બેનિફિટ નથી. 20.80. જો નોન રેસિડેન્ટને પેમેન્ટ કરીને એમાં શું છે, TDS માં બી સેસ બી એડ કરી દેશે, બરાબર. પછી ઈ નેશનલ સેવિંગ સ્કીમ 10%, 2500 લિમિટ. 194I રેન્ટમાં લેટેસ્ટ એમેન્ડમેન્ટ છે. પેલા 180 હતું, હવે 240 થઈ ગયું છે. આ વર્ષનું લેટેસ્ટ એમેન્ડમેન્ટ, યસ. બાકી જનરલ નોટ ટુ ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ ને તો જ આવશે જો એ લોકોએ લાસ્ટ યર ઓડિટ પાર્ટી હોય. અને આમાં એમ બી 194IA કે જે બી છે એમાં પર્સનલ એક્સપેન્સ નહીં આવે. એમ બી પર્સનલ એક્સપેન્સ અલાવેબલ જ નથી, બરાબર છે. અને રેન્ટમાં ખાસ ધ્યાન રાખો, પ્લાન્ટ એન્ડ મશીનરી રેન્ટ પે કરો છો તો 2%, નાવ ઇટ વિલ બી 1.5. અને લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, ફિક્ચર ને 10%, નાવ ઇટ વિલ બી 7.5. ઓકે, નાવ મતલબ 14 મે થી 31 માર્ચ. ઓકે, ત્યાર પછી 194IA નો એક ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે જે મેં તમને કરાવ્યું હતું, ઇફ યુ રિમેમ્બર. યસ, અને આ અધર સોર્સમાં બી કરાવ્યું હતું અને પાછું મેં અહીંયા રિપીટ કર્યું હતું, ત્યારે બી કર્યું હતું કે 43CA, 50C, 56-10 અને 194IA ચારેયને તમે કમ્બાઈન કરો. ઓકે, પેલા તો સેલરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો જો એના માટે સ્ટોક ઇન ટ્રેડ હોય તો PGBP સેક્શન 43CA આવશે. જો એના માટે કેપિટલ એસેટ હોય તો 50C. અને આ બે પ્રોવિઝન તો જ આવે જો તમે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા ઓછી પ્રાઇસે સેલ કન્સિડરેશન રાખ્યું છે, અધરવાઇઝ નહીં આવે. અને જો એવું છે તો આપણે શું ચેક કરવું પડશે, સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી ઓર એકચ્યુઅલ કન્સિડરેશન, whichever is higher, that higher or valuation officer, whichever is lower. પણ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કયા દિવસની લેવાની? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એઝ ઓન ધ ડેટ ઓફ એગ્રીમેન્ટ ઓર સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એઝ ઓન ધ ડેટ ઓફ રજિસ્ટ્રેશન. આવું ક્વેશ્ચન તો જ આવશે જો એગ્રીમેન્ટ અને રજિસ્ટ્રેશન ડેટ અલગ અલગ હોય. એગ્રીમેન્ટની દિવસની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેશો જો પાર્ટ પેમેન્ટ એગ્રીમેન્ટના દિવસે, અકાઉન્ટ પે ચેક, અકાઉન્ટ પે બેંક ડ્રાફ્ટ ઓર ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ અથવા પ્રિસ્ક્રાઇબ મોડ પહેલા મળી ગયું હોવું જોઈએ, ઓન ઓર બિફોર ડેટ ઓફ એગ્રીમેન્ટ. તો ડેટ ઓફ એગ્રીમેન્ટ જે છે ત્યારની આપણે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડર કરશું. અધરવાઇઝ ડેટ ઓફ રજિસ્ટ્રેશનની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરશું. અને એ પ્રોવિઝન 43CA હોય, 50C હોય, ગિફ્ટ હોય કે TDS હોય, બધામાં એ જ પ્રોવિઝન લાગુ પડશે. હા, TDSમાં આપણે સ્ટેમ્પ ડ્યુટી સાથે કોઈ લેવા દેવા નથી. અત્યારે જે 194IA છે એ બાયર પોઈન્ટ ઓફ વ્યૂથી છે. બાયર પોઈન્ટ ઓફ વ્યૂથી આમાં બે પ્રોવિઝન આવશે. એક, તમને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા ઓછી પ્રાઇસનું કન્સિડરેશન મળે છે તો ડિફરન્સ છે, ડિફરન્સ એ 10% ઓફ કન્સિડરેશન કરતા વધારે હોય ઓર 50,000 whichever is higher એના કરતા વધારે હોય તો એ ગિફ્ટ થઈ જશે તમારા માટે. અને યુ આર ધ બાયર
અને જો કન્સિડરેશન તમે જે પે કરો છો એ 50 લાખ પ્લસ હોય, 50 lakh plus, so it will be 1% you are supposed to deduct TDS under section 194IA. Now it will be 0.75. Okay, તો આ એક પ્રોવિઝન ખાસ ધ્યાન રાખજો અને આનું આઈ કન્સિડર ધેટ વે કે આનો તમને કેસ સ્ટડી બેઝ MCQ આવી શકે. ઓકે, ચલો નેક્સ્ટ વન 194IB. હવે જો જે પાર્ટી ઓડિટ પાર્ટી નથી, ઓકે, અને રેન્ટ પે કરે છે અને રેન્ટની અમાઉન્ટ 50,000 પર મંથ ઓર પાર્ટ ઓફ ધ મંથમાં 50 કરતા વધારે છે, તો 5% નાવ ઇટ વિલ બી 3.75. હવે આમાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એની ખાસ યાદ રાખજો. TDS ડિડક્ટ ક્યારે થશે? TDS ડિડક્ટ ક્યારે થશે? લાસ્ટ મંથમાં એકી સાથે, અથવા જ્યારે તમે વેકેન્ટ કરો ત્યારે. હવે તમે આખું વર્ષ રેન્ટ પે કરો છો તો લાસ્ટ મંથ મતલબ 31 માર્ચના નો TDS એકી સાથે કરશું, મંથલી બેઝ ઉપર નહીં થાય. ઓકે, આ એક પ્રોવિઝન 194IB નું સ્પેશિયલ છે, યાદ રાખજો. પછી આપણે 45IA કેપિટલ ગેઇનમાં જ્યારે તમે એક સ્પેશિયલ એગ્રીમેન્ટ કરો છો, મેં તમને એક્ઝામ્પલ બી આપ્યું. સમજો મારી પાસે 200 વારનો પ્લોટ હોય અને એનું હું એગ્રીમેન્ટ કરું છું કોઈ બિલ્ડર સાથે, અને એના ઉપર કન્સ્ટ્રક્ટ કરીને મને આપે છે, બરાબર છે, તો એ પોઝિશન કન્સ્ટ્રક્ટ કરવામાં અને પોઝિશન આપવામાં ટાઈમ લાગશે. તો એવા એગ્રીમેન્ટમાં એ મને ટાઈમનો બેનિફિટ મળશે, યસ. ઓકે, તો એ જે કન્સિડરેશન તમને મળે છે એમાં તમારે 10% નું TDS કટ કરવું પડશે, યસ. 194J વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન, અને આમાં લિમિટ ભલે 30,000 હોય, બટ ઈચ કાઇન્ડ ઓફ લિમિટ સેપરેટલી કન્સિડર કરવાની છે. હવે જુઓ, આમાં જે આ ચાર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને તમારે યાદ રાખવું પડશે. વિચ વન? તો એમાં મેં તમને પહેલા બી સમજાવ્યું છે કે આજે કોઈ એક પર્સનને હું પ્રોફેશનલ ફી, ટેકનિકલ ફી, રોયલ્ટી ઓર નોન કોમ્પિટન્સ ફીસ આ 4 પેમેન્ટ કરું છું, તો એમાં દરેકમાં 30 ની લિમિટ આવશે. બટ ડિરેક્ટરની એક એવી છે કે જેમાં લિમિટ આવશે નહીં. ઓકે, વન મોર થિંગ, અહીંયા તમારે રોયલ્ટીમાં ઓર ટેકનિકલ સર્વિસીસમાં રેટમાં બી જોવું પડશે ખાસ. લિમિટ તો બરાબર છે, મેં તમને કીધું એ પ્રમાણે આ 4માં 30 આવશે, ડિરેક્ટરમાં કોઈ લિમિટ નથી, બટ રેટ બી આ વર્ષે એમેન્ડમેન્ટ આવ્યું છે. શું? જો ટેકનિકલ સર્વિસીસ છે તો 2%, પ્રોફેશનલ છે તો 10, રોયલ્ટી ઇન ધ નેચર ઓફ સેલ ઓફ સિનેમેટોગ્રાફ ફિલ્મ 2%, અધર રોયલ્ટી 10, બાકી બધામાં 10 છે. તો આ જે 2% છે જેમાં એ તમારે ખાસ સ્પેશિયલ પ્રોવિઝન છે, યાદ રાખવું પડશે. ઓકે, નેક્સ્ટ 194K લેટેસ્ટ અમેન્ડમેન્ટ, બરાબર છે. ઇન્કમ યુનિટ્સ અધર ધેન નેચર ઓફ કેપિટલ ગેઇન. હવે જો એક્ઝામ્પલ્સ ને બધું મેં તમને કરાવેલું જ છે, યસ. તો 194K જે છે એમાં મ્યુચ્યુઅલ ફંડના જે યુનિટ્સ છે, ઓકે, યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, યુનિટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન, યુનિટ્સ ઓફ સ્પેશિયલ કેટેગરી, એવા ટાઈમ પર 5,000 થી વધારાની અમાઉન્ટ હશે, એમાં 194K લેટેસ્ટ છે. ઓકે, હા, તો એમાં 10% આવશે, નાવ 7.5. LA, હવે જ્યારે ગવર્મેન્ટ કમ્પલસરી એકવાર કરે છે અને તમને કમ્પેન્સેશન આપે છે, કમ્પેન્સેશનમાં લિમિટ ચેક કરો 250 બિયોન્ડ હશે તો 10%, નાવ 7.5. પછી આ એક સ્પેશિયલ પ્રોવિઝન છે, જો તમને 194C, 194H કે જે એપ્લિકેબલ નથી, એટલે કે કોન્ટ્રાક્ટ, કમિશન અને પ્રોફેશનલ ફીસ, આ એપ્લિકેબલ નથી. શું કામ? તો કે તમે ઇન્ડિવિડ્યુઅલ ચેફ છો ને લાસ્ટ યર ઓડિટ નથી, તો એવા કેસમાં જો તમે આખા વર્ષમાં કોઈ બી પર્સનને 50 લાખ પ્લસનું પેમેન્ટ કરો છો તો 5% TDS આવી જશે ટુવર્ડ્સ કોન્ટ્રાક્ટ, ટુવર્ડ્સ કમિશન, ટુવર્ડ્સ ફીસ ફોર પ્રોફેશનલ સર્વિસીસ. ઓકે, તો જો CH જે એપ્લિકેબલ નહીં થાય તો જ M એપ્લિકેબલ થશે. વન મોર થિંગ, 194N કેશ વિથડ્રોવલ. આજે જો બેંકમાંથી
બેંક, કોઓપરેટિવ બેંક, પોસ્ટ ઓફિસમાંથી તમે વિડ્રો કરો છો અને આખા વર્ષનું વિડ્રોલ 1 કરોડ છે, આખા વર્ષનું વિડ્રોલ 1 કરોડ છે, તો 2% ઓર 5%. હવે જો આમાં 5% ક્યારે આવશે? તો આમાં એ લેટેસ્ટ એમેન્ડમેન્ટ છે જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, બટ એકચ્યુઅલી આપણે 2% જ કન્સિડર કરવાનું છે. 5% સ્પેશિયલ છે, અને બી સ્પેશિયલ શું છે એ તમને સમજાવું. આની થિયરી ન્યૂ સિલેબસ નવેમ્બર 20માં ઓલરેડી પૂછી લીધી હતી, કારણ કે લાસ્ટ યર જ એમેન્ડમેન્ટ આવ્યું હતું, બરાબર છે. જ્યારે બી તમે કેશ વિડ્રો કરો છો અને આખા વર્ષમાં વિડ્રોલ 1 કરોડ પ્લસ થાય છે, ઓકે, તો રેટ રેગ્યુલર છે. 1 કરોડથી એક્સિડ જે અમાઉન્ટ છે, જો 1 કરોડ સુધી કોઈ ટેક્સ ટીડીએસ આવતો નથી, 1 કરોડથી વધારે નહીં, સમજો 1 કરોડ 10 લાખ કર્યું તો 10 લાખ પર 2% ટીડીએસ આવશે. બટ 1 જુલાઈ 2020ના એક એમેન્ડમેન્ટ આવ્યું, જે એમેન્ડમેન્ટ એવું કહે છે કે તમે વિડ્રો 20 લાખ પ્લસ કરો છો, સમજો. હવે આ જે એમેન્ડમેન્ટ છે ને એ કોના માટે એપ્લિકેબલ છે ખબર? જે લોકોએ લાસ્ટ 3 યર્સના રિટર્ન જ ફાઇલ ન કર્યા હોય. ઓકે, લાસ્ટ 3 યર્સના રિટર્ન ફાઇલ ન કર્યા હોય, એટલે એનો મતલબ એવો થયો, આ જે 194 એન છે એનું જે લેટેસ્ટ એમેન્ડમેન્ટ છે અપ ટુ 20 લાખ, બિયોન્ડ 20 લાખ, અપ ટુ 1 કરોડ, બિયોન્ડ 1 કરોડ. આમાં જે 2% અને 5% નો સ્લેબ આવશે, that is applicable to only those person કે જે લોકોએ પાસ્ટ 3 યર્સના રિટર્ન ફાઇલ નથી કર્યા અને છતાંય વિડ્રો કરે છે. હવે એવું રેર બને, તમે વિડ્રો આટલા બધા કરતા હોય 20 લાખ પ્લસ, 1 કરોડ પ્લસ, અને તમે રિટર્ન ફાઇલ ના કર્યું હોય, પ્રેક્ટિકલી ગળે નથી ઉતરતું. બટ સ્ટીલ ઇન્કમ અવોઇડ કરવા માટે એ લોકો એવું કર્યું હોય અને આ ડિપાર્ટમેન્ટને ખબર પડે, તો એવા ટાઈમ પર બેંક જે છે એ શું કરશે? જો તમે આખા વર્ષનું 20 લાખ પ્લસ વિડ્રો કર્યું છે 2%, અને 1 કરોડ પ્લસ વિડ્રો કર્યું છે 5%. આટલું ક્લિયર છે? ઓકે, જસ્ટ અ મિનિટ. Okay, so that is how it will be. Exceeding 20 lakh to 1 crore 2%, and beyond 1 crore 5%. પણ આ 2 અને 5% નો જે ક્રાઇટેરિયા છે, that will be applicable only when information is specifically given that SSC has not filed the return of income from last 3 years. Okay, return furnish ના કર્યા હોય તો. Okay, ચલો next one. We know these rates. Okay, 194, sale or service through digital electronic facilities, e-commerce, that is also latest amendment. 5 lakh being a gross amount of sales or service during the year. તમારી જે amount છે that is exceeding 5 lakh. Okay, અને એમાં TDS આવશે 1%. Now it will be 0.75. પાન ફર્નિશ ન કરે તો 5%. Okay, બાકી આમાં બી તમને આપેલું છે ડિટેલ્સ. પાન ફર્નિશ નહીં કરો તો 20% આવશે હાઈએસ્ટ રેટ, ઓર ધ રેટ ગિવન વિચ એવર ઇઝ હાયર. ઓકે, ત્યાર પછી અમુક પ્રોસિજરલ આસ્પેક્ટ છે. ઓકે, લાઈક મેં તમને કીધું એ પ્રમાણે TDS ની જેટલી બી સેક્શન છે એમાં ડિડક્શન એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ, તો 192, 92A, 4BB, BB, DA, EE, F, LA, N, આ બધામાં ડિડક્શન ઓફ ટેક્સ એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ આવશે. બાકી બધામાં ઇટ વિલ બી on the basis of payment or credit whichever is earlier. હવે ડિડક્ટરમાં ગવર્મેન્ટ છે અને વિધાઉટ ચલન છે સેમ ડે, વિથ ચલન છે તો 7 days. ઓકે, અને આમાં 24G નું સ્ટેટમેન્ટ આવી જશે. ઓકે છે, બટ નોન ગવર્મેન્ટમાં ખાસ જુઓ. હવે નોન ગવર્મેન્ટમાં આપણને એક IA, IB અને M, આ બધામાં ડિડક્શનથી 30 days નો ટાઈમ મળે છે. બાકી બધામાં 7th. હવે જો નોર્મલી 7th ઓફ ધ ફોલોઈંગ મંથ મળે છે, અને લાસ્ટ માર્ચમાં 30th એપ્રિલ, મતલબ TDS ડિડક્ટ કર્યા પછી પેમેન્ટ ક્યારે કરવાનું? બટ 192(4)A, 184D ને H, આમાં તમને ક્વાર્ટરલી બેનિફિટ મળે છે ઇફ યુ આસ્ક ફોર, બરાબર છે. તો એ ક્વાર્ટરલી પેમેન્ટ થશે, ક્વાર્ટર પૂરું થાય એના 7th, પણ એમાં બી આવશે 7th ડેટ. ઓકે, હવે જો નોન રેસિડેન્ટ હોય તો આપણે 27, નોન રેસિડેન્ટને પેમેન્ટ કરવાનું 27Q. ઓકે, ઓકે, અને બાકી 24Q અને 26Q સેલેરી નોન સેલેરી માટે આવી જશે. સેલેરી માટે આપણે ફોર્મ 16 ઇસ્યુ કરશું. સેલેરીને TDS પેમેન્ટ કરો છો ત્યારે, સેલેરી સિવાયના કોઈ બી TDS માટે 16A. અને આમાં 15th of June અને
ટીડીએસ રિટર્ન ફર્નિશ કરવાના 15th ડેમાં. રિટર્ન ક્યારે ફર્નિશ કરવાનું છે? ક્વાર્ટરલી રિટર્ન છે. યસ, ક્વાર્ટર પૂરું થાય એના પછીનો મંથ 31 જુલાઈ, 31 ઓક્ટોબર, 31 જાન્યુઆરી. બટ માર્ચમાં આપણને 2 months મળશે, 31 મે. TCS વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. હવે ટીડીએસ ની જેમ TCS પણ છે. અમુક વાર તમે ઇન્કમ કલેક્ટ કે સેલ કરો છો એના પર સાથે સાથે, જેમ કે આપણે જીએસટી કલેક્ટ કરીએ છીએ એવી રીતે TCS કલેક્ટ કરશું. તો એ કોને કોને એપ્લિકેબલ છે? તમે સેલર છો, હા, અને સેલ શું કરો છો? આલ્કોહોલ લીકર 1%, ટેન્ડુ લીવ્સ 5%, ટિમ્બર 2.5, ફોરેસ્ટ 2.5, સ્ક્રેપ 1, મિનરલ 1. લાયસન્સ આપો છો પાર્કિંગ લોટ, ટોલ પ્લાઝા, માઇન ક્વેરી 2. અને જ્યારે મોટર વ્હીકલ સેલ કરો છો 10 લાખ થી એક્સીડિંગ 1%. ઓકે, તો અહીંયા એ જે ટીડીએસ છે, સોરી TCS છે, એમાં તમને કન્સેશન મળે છે અગેન 75%. કન્સેશન તો જો બંનેમાં મળવાનું છે તમને, કન્સેશન તો બંનેમાં છે જ 75%. ઓકે, તો આમાં બી તમારે TCS ના રેટ કન્સેશનલ રેટ થી યાદ રાખવા પડશે. યસ, ઓકે, નોર્મલ રેટ આ છે, બટ જે કન્સેશનલ રેટ છે 14th May to 31st March, it will be this one. ઓકે, આમાં એક એમેન્ડમેન્ટ આવ્યું છે, ઓવરસીઝ રેમિટન્સ કરો છો ટૂર પેકેજમાં 5%. ઓકે, કલેક્ટ કરશો અને એમાં નીલ ક્યારે છે, 5% ક્યારે છે, 0.5% ક્યારે છે, that is given over here. I have explained this in detail. કે જ્યારે રેમિટન્સ છે, ઓકે, that is purpose other than purchase of overseas program, અને અમાઉન્ટ 7 લાખ કરતા બી ઓછી છે તો એમાં TDS નહીં આવે. હવે અધર દેન પ્રોગ્રામ છે, અમાઉન્ટ 7 લાખ થી વધારે છે તો 5% TDS આવશે. ઓકે, in excess of 7 lakh. તો 7 lakh is the limit. અને જ્યારે લોન માટે છે સ્પેસિફિકલી that to exceeding 7 lakh, તો ત્યાં 0.5% આવશે TCS કલેક્ટ કરવાનું. ઓથોરાઇઝ ડીલર હશે તો TCS નહીં આવે, TDS કટ કર્યો છે તો બી TCS નહીં આવે, અને ગવર્મેન્ટમાં નહીં આવે, બરાબર છે. ત્યાર પછી તમે કોઈ બી ગુડ્સ 50 લાખ થી વધારે સેલ કરો છો, ઓકે, તો એમાં 0.1% TCS આવશે, અને અત્યારે 0.075. 5 ફર્નેસ નહીં કરો તો ડબલ. તો દેટ ઇઝ હાઉ they have given that particular chart, અને ડિફરન્સ એકવાર જોઈ લેજો TCS નો. ઓકે, so that's it about TDS. Now, if we talk about advanced tax, okay, if we talk about advanced tax, તો advanced tax નું બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન છે, વચ્ચે MCQ માં બી આવેલું છે કે જો તમારી પ્રોજેક્ટેડ ઇન્કમ પરનો પ્રોજેક્ટેડ ટેક્સ માઇનસ TDS 10,000 કરતા વધારે આવે તો તમારે એડવાન્સ ટેક્સ કરવો પડશે કમ્પલસરી. યસ, યુ હેવ ટુ પે એડવાન્સ ટેક્સ, ઇન્સ્ટોલમેન્ટ ઓફ એડવાન્સ ટેક્સ. બટ જો તમે સિનિયર સિટીઝન છો 60 ઓર મોર, અને તમારી એક્ટિવ ઇન્કમ નથી, મતલબ પેસિવ ઇન્કમ છે, મતલબ PGBP નથી, PGBP સિવાયની, લાઈક અધર સોર્સિસ એન્ડ ઓલ, પેસિવ ઇન્કમ, તો એવા ટાઈમ પર અમે તમારા પર બર્ડન નહીં રાખીએ એડવાન્સ ટેક્સનું ક્વાર્ટરલી બેસિસ ઉપર. બટ જો તમે સિનિયર સિટીઝન થઈને, વેરી સિનિયર સિટીઝન થઈને બિઝનેસ કરી શકો છો તો પછી એડવાન્સ ટેક્સનું બર્ડન બી લઈ શકો છો. યસ, તો ધેટ્સ ધ લોજિક બિહાઇન્ડ ધ સેમ. હવે અહીંયા તમારે સૌથી પહેલા એક્સપેક્ટેડ ઇન્કમ ફોર ફાઇનાન્શિયલ યર 2021. ઓકે, ત્યાર પછી એના પર ટેક્સ કાઉન્ટ કરો અને TDS માઇનસ કરો. જો એ એક્સપેક્ટેડ ઇન્કમ 10,000 થી વધારે છે તો અહીંયા મેં તમને શીખવાડ્યું છે કે I will always go by aggregate mode. ઓકે, June 15, September 15, December 15, March 15. હવે એમાં 15, 45, 75, 100 એગ્રીગેટ છે. ઓકે, અને જે પ્રિઝમ્પટિવ છે એમાં ડાયરેક્ટલી 100%. પ્રિઝમ્પટિવમાં 44 AD AE જ. ઓકે, 44 AE માં તો આ જ આવશે, 44 AE માં તો આ જ આવશે. ઓકે, વન મોર થિંગ, આમાં ઇન્ટરેસ્ટ આવે છે 234CBA. મેં તમને એ બી ડિટેલમાં સમજાવ્યું હતું, એક 1 by 1 એક ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીને આપણે સમજ્યા હતા ચાર્ટના ફોર્મમાં કે સૌથી પહેલા C આવશે. સીમાં 15%, 45, 75, 100. ડ્યુ જુઓ, ડ્યુમાં ખાસ પેલા બે ઇન્સ્ટોલમેન્ટમાં ચેક કરો કે ભાઈ 12% કરતા વધારે તમે કટ કરી લીધો હશે તો ચાલશે, ભલે 15 નથી કર્યું તો ઇન્ટરેસ્ટ નહીં આવે. 45 ની બદલે 36 કરી દીધું છે તો બી ચાલશે. બાકી 75, 100 માં એઝ ઇટ ઇઝ છે. ડિફરન્સ જે આવે છે, શોર્ટફોલ આવે છે પર મંથ 1%.
પર મંથ 1%. 3333331 like that it will be there. અને શોર્ટફોલ ઉપર ઇન્ટરેસ્ટ આવશે 234C. આ ઇન્ટરેસ્ટ 31 માર્ચ 21 સુધી જ લાગુ પડશે. ત્યાર પછી 1 એપ્રિલ ઓફ ધી એસેસમેન્ટ યર થી લઈને તમે જ્યાં સુધી ટેક્સ પે કરો ત્યાં સુધી 234B ઇન્ટરેસ્ટ આવશે. હવે બી તો જ આવશે જો એડવાન્સ ટેક્સ ટોટલ તમે પે કર્યો છે એ 90% કરતા બી ઓછું છે. ટેક્સ પેડ ઇઝ લેસ ધેન 90%. ઓકે, તો એવા ટાઈમ પર 234B આવશે 1 એપ્રિલ થી લઈને 1 એપ્રિલ થી લઈને જ્યાં સુધી તમે પેમેન્ટ કરો ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ કવર થશે. હવે આમાં કેપિટલ ગેઇન અને કેઝ્યુઅલ ઇન્કમનું સ્પેશિયલ બેનિફિટ મળે છે કારણ કે આ અચાનક થતી ઇન્કમ છે. ખબર ન હોય કે વિનિંગ થવાનું છે, ખબર ન હોય કે કેપિટલ ગેઇન થવાનો છે, તો જ્યારે ખબર પડે ત્યારથી પછીના ઇન્સ્ટોલમેન્ટમાં એ જે ઇન્સ્ટોલમેન્ટનો રેટ હોય ત્યારથી લાગુ પડશે. ઓકે, યસ. So that is how we will calculate 234C, B અને A. એ શું છે? ડ્યુ ડેટ પછી જો તમે રિટર્ન ફાઇલ કરો તો લેટ ફાઇલિંગ ઉપર છે. ઓકે, so that's it about advance tax. Very simple. Okay, now computation of total income. તો ટોટલ ઇન્કમના સમ્સની આપણે બહુ બધી પ્રેક્ટિસ કરેલી છે, પણ આ પર્ટિક્યુલર ટોપિકમાં જે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે that is 115 BAC નું ઓપ્શન જે આ વર્ષે લેટેસ્ટ એમેન્ડમેન્ટ છે. હવે જો પહેલી વસ્તુ સમમાં ચેક કરો, ટોટલ ઇન્કમનો 14 માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછે છે એ સમમાં ચેક કરો. શું ચેક કરવાનું છે તમારે? વોટ યુ આર સપોઝ ટુ ચેક. ચેક એ કરવાનું છે કે સમમાં ક્યાંય આપ્યું છે કે ઇન્ડિવિડ્યુઅલ ડુ નોટ વોન્ટ ટુ ઓપ્ટ ફોર 115 BAC. જો ડુ નોટ વોન્ટ ટુ ઓપ્ટ ફોર 115 BAC હોય તો આ ભૂલી જાઓ સેક્શન, નોર્મલ પ્રોવિઝન જ એપ્લાય કરો. બટ જો ભૂલે ચૂકે બી એવું કીધું કે 115 BAC ઓપ્શન ઓપ્ટ કરવા માંગે છે અથવા સમ સાયલેન્ટ છે અને એવું કહે છે કે ભાઈ મિનિમમ કેટલો ટેક્સ પે કરવો પડશે, તો તમારે બંને કમ્પેર કરવાનું, નોર્મલ 115 BAC અને જેમાં ઓછો ટેક્સ આવે we are supposed to select that option. તો 115 BAC છે શું? ચેક કરો 115 BAC શું છે. તો 115 BAC માં તમને અમુક કન્સેશન નહીં આપે, અમુક બેનિફિટ નહીં આપે. જો ઇટ ઇઝ ગીવ એન્ડ ટેક રિલેશનશિપ. એક સાઈડ તમને બેનિફિટ આપે છે કે તમારે જે ટેક્સ બર્ડન છે 10 લાખ. હવે જો નોર્મલ સ્લેબ રેટ શું છે? 250 સુધી કોઈ ટેક્સ નથી. 250 to 5 લાખ, 5 to 10 above 20%. હવે જો વિચારો મારી ઇન્કમ 495 હોય તો 5%, 5 લાખ 5000 થાય સીધું 20%, 10 લાખ 5000 સીધું 30%. તો થોડુંક બર્ડન વધી જાય છે. તો એવા ટાઈમ પર વોટ વી આર સપોઝ ટુ સી. એક મિનિટ. તો એવા ટાઈમ પર વોટ વી આર સપોઝ ટુ સી. તો અહીંયા 115 BAC ઓપ્ટ કરો તો 250 સુધી કોઈ ટેક્સ નથી. 250 to 5%, 5 to 750 અઢી લાખનો ડિફરન્સ છે. 2.5 નો ડિફરન્સ છે. 10%, 15%, 20, 25, 30. તેનો મતલબ એવો થઈ ગયો દરેક 250 લાખે 5% એડ કરી દેશે. ફાઇનલી 30 લાખ પ્લસ ચેક 30% આવશે. તો એનો મતલબ એવો થયો કે જો તમારી ઇન્કમ 250 થી 15 લાખની વચ્ચે છે, જો તમારી ઇન્કમ 250 થી 15 લાખની વચ્ચે છે અને તમે અમુક બેનિફિટ ફરગો કરવામાં રેડી છો તો તમને આ બેનિફિશિયલ થશે. બટ 115 BAC માટે તમારે કયા બેનિફિટ જતા કરવા પડશે? જો LTC નહીં મળે, HRA નહીં મળે એક્ઝેમ્પશન, પછી સ્પેશિયલ અલાઉન્સ એક બી એક્ઝેમ્પશન નહીં મળે, ડેલી અલાઉન્સ નહીં મળે, ક્લબિંગમાં 1500 નું એક્ઝેમ્પશન મળતું હતું એ નહીં મળે, ટેક્સ હોલિડે સેઝ 10AA નહીં મળે, સ્ટાન્ડર્ડ ડિડક્શન નહીં મળે, 16 ડિડક્શન નહીં મળે. હવે જો અહીંયા એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ઇન્ટરેસ્ટ ઓન લોન ખાલી SOP માટે નહીં મળે, LOP માં તો મળશે જ. ઘણા સ્ટુડન્ટને આમાં કન્ફ્યુઝન હોય છે. LOP માં ઇન્ટરેસ્ટ હોય ને તો બી 115 BAC માં નથી આપતા, એવું નહીં. ખાલી SOP નું ઇન્ટરેસ્ટ 115 BAC માં નહીં મળે. એડિશનલ ડેપ્રી નહીં મળે, સ્પેશિયલ 35 ના ડિડક્શન નહીં મળે, 35D નહીં મળે, 35 CCC નહીં મળે. ફેમિલી પેન્શનમાં 15,000 or 1/3 ઓફ પેન્શન ડિડક્શન એ નહીં મળે.
અને 80 C280 ના કોઈ બી ડિડક્શન નહીં મળે. 80 C280 ના કોઈ બી ડિડક્શન નહીં મળે. ખાલી એક JJAA સિવાય JJAA મળશે, એના સિવાય બધા ડિડક્શન. વન મોર થિંગ, એક એમ્પ્લોયીનું 80 CCD2 NPS અને JJAA, આના સિવાય બધા ડિડક્શન્સ તમને મળશે નહીં. જો તમે આ બધા ડિડક્શન ફરગો કરો છો તો તમને આ સ્લેબ રેટ આવશે. એટલે આપણે શું કરવાનું, એક નોર્મલ GTI કેલ્ક્યુલેટ કરો, ટેક્સ બધું ડિડક્શન ક્લેમ કરો અને પછી નોર્મલ સ્લેબ પ્રમાણે ટેક્સ કાઉન્ટ કરો અને આના પ્રમાણે ટેક્સ કરો. જેનો ટેક્સ ઓછો આવે વિલ ગો ફોર ધેટ ઓપ્શન. વન મોર થિંગ, અહીંયા તમને લોસીસ જે છે એ સેટ ઓફ કરવા નહીં મળે. ઓકે, you will not be able to set off the losses. Carry forward depreciation from any earlier assessment year if such loss depreciation attributable to deduction of referred to in one above or under the head house property with the other head of income would not be allowed. તો કયા લોસીસ સેટ ઓફ નહીં મળે? જો ડેપ્રિસિએશન હોય એ તમે નહીં મળે, આમાં કેરી ફોરવર્ડ કરેલું હશે, અને હાઉસ પ્રોપર્ટી બીજા હેડની સામે સેટ ઓફ મળશે નહીં. ડેપ્રિસિએશન એડિશનલ ડેપ્રિસિએશન નહીં મળે, મતલબ મોર દેન 40% જે મળે છે એડિશનલ ડેપ્રિસિએશન એ નહીં મળે. 115 BSc માં તમે ઓપ્ટ કરશો તો તમને એમટીબી એપ્લિકેબલ નહીં થાય. એમટી કરાવ્યું છે મેં તમને, યસ. કઈ રીતે ઓપ્ટ કરવાનું છે આમાં જો થિયરી આપી છે એકવાર રીડ કરી લેજો કે કયા ટાઈમ પર તમારે ઓપ્શન ઓપ્ટ કરવું પડશે, મતલબ હાઉ યુ વિલ બી એબલ ટુ ઓપ્ટ ધી ઓપ્શન, થિયરીમાં પૂછે તો. ઓકે, અને જ્યારે તમે 115 BSc કરો છો, ઓકે, તો એમટી નહીં આવે. ક્લિયર છે? હવે આ જે ટોટલ ઇન્કમના सम्स છે, જો મેં તમને सम्स આપેલા છે, લાઈક ટોટલ ઇન્કમ જે છે, ઓકે, TDS બી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન છે, આમાં પ્રેક્ટિકલ્સ મેં આપેલા છે, ખાસ જોઈ લેજો. હવે જે ડિડક્શન ફ્રોમ GTI ટોટલ ઇન્કમના સમ છે, એમટીપીમાં જે ક્વેશ્ચન આપેલો છે, આવા બધા सम्स મેં તમને કરાવેલા જ છે. ઓકે, હવે એમાં ખબર કેમ પડે આપણે 115 BSc આવશે કે નહીં આવે? જો હું તમને ખાલી અહીંયા ટિક કરાવી દઉં છું, આખા સમ આપણે સોલ્વ નહીં કરીએ, એ ઓલરેડી આપણે ડિટેલમાં ક્લાસમાં સોલ્વ કરી લીધા છે, બરાબર છે. અહીંયા તમારે જસ્ટ યુ આર સપોઝ ટુ ડુ ઓન યોર ઓન. બટ આ જે બધા सम्स છે એમાં આપણે આઈડેન્ટિફાઈ શું કરવાનું છે? તો નોટ વિલિંગ ટુ ઓપ્ટ 115 BSc, યસ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અને ક્વેશ્ચનમાં તમારે આ જ સર્ચ કરવાનું છે. તેનો મતલબ આખો સમ તમારે નોર્મલ પ્રોવિઝનમાં કેલ્ક્યુલેટ કરવાનો છે. તો આમાં 115 BSc ક્યાંય આવશે જ નહીં. ઓકે, નેક્સ્ટ તમે જોશો ને તો આ એમટીપી સેકન્ડ સિરીઝમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર છે. હવે આમાં તમને શું કહે છે? ફ્રોમ ફોલોઈંગ ઇન્ફોર્મેશન મિસ્ટર જોશ ડઝ નોટ વોન્ટ ટુ ઓપ્ટ ફોર 115 BSc. આમાં બી નોર્મલ પ્રોવિઝન. ઓકે, હવે આરટીપી નો જે ક્વેશ્ચન છે એમાં જુઓ, આરટીપી નો જે ક્વેશ્ચન છે એમાં તમને આખા ક્વેશ્ચનમાં ક્યાંય કીધું છે 115 BSc ની કોઈ ચર્ચા કરી છે? હી ડઝ નોટ વોન્ટ. એટલે નોર્મલી એ લોકોને જો નોર્મલ પ્રોવિઝન પૂછવું છે 115 BSc ઓપ્ટ નહીં કરે તો નોર્મલ પ્રોવિઝન થઈ ગયું. બટ મેં તમને અમુક સમ કરાવેલા છે જેમાં એ હું તમને ચલો આપણા મટલમાંથી હાઇલાઇટ કરાવી દઉં, કારણ કે આરટીપી એમટીપીમાં તો 115 BSc નથી પૂછ્યું, બટ પૂછી શકે, યસ, દે કેન આસ્ક. ઓકે, તો અહીંયા આપણે એ ડિટેલમાં ક્વેશ્ચનની પ્રેક્ટિસ બી કરેલી છે. હવે જો આ જે સમ છે મિસ પૂર્વી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર છે, હા, એમાં એક તો કેશ બેઝિસ છે, ધ્યાન રાખવાનું છે. અને આમાં એ લોકોએ 115 BSc ની કોઈ વાત નથી કરી. તો પેલા નોર્મલ પ્રોવિઝન કેલ્ક્યુલેટ કરો અને નોર્મલ પ્રોવિઝન ઉપર આપણે ટેક્સ કેલ્ક્યુલેટ કર્યો, બરાબર છે. બટ હવે અહીંયા ઇફ સમ ઇઝ સાયલેન્ટ એન્ડ નથિંગ ઇઝ ગિવન, તો આપણે બંને કમ્પેર કરવું પડે, 115 BSc અને નોર્મલ. તો અહીંયા 115 BSc બી કમ્પેર કર્યું અને નોર્મલ કર્યું વર્સિસ, બરાબર છે. અને એને એવું લાગે છે કે ભાઈ જેમાં ઇન્કમ ઓછી આવે છે, સમજો આ નોર્મલ પ્રોવિઝનમાં ટેક્સ આવે છે 45790 અને 115 BSc માં ટેક્સ આવે છે 8670, તો ઓબ્વિયસલી નોર્મલ પ્રોવિઝન વુડ બી મોર બેટર. એક જ મિનિટ, સોરી 45,000 છે, હા, તો ઓબ્વિયસલી
115 BSc would be more better. Yes. Okay. તો આ રીતે આપણે લેક્ચરમાં કરેલા જ છે આ બધા સમ્સ પ્રેક્ટિસ માટે, રાઈટ? ઓકે, ઇન ડિટેલ. તો યુ આર સપોઝ ટુ સી ધેટ. અને ટીડીએસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે જે મેં તમને આ સમ્સ પ્રેક્ટિસ માટે આપેલા છે એમાં, બરાબર, કે જે 75%નું ટોપિક છે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. યુ આર નોટ સપોઝ ટુ ઇગ્નોર ધેટ 75% ટોપિક. ઓકે, અને એડવાન્સ ટેક્સનો બી આ આપેલા છે. આ જેટલા સમ મેં તમને આમાં મટીરિયલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપ્યું છે, બરાબર છે, લિંક, એ ખાસ ડાઉનલોડ કરી લેજો અને આ થોરુલી પ્રેક્ટિસ કરી લેજો. સાથે સાથે મેં આમાં જે MCQ બેઝ છે એ બી તમને આપેલા છે, સો યુ કેન પ્રેક્ટિસ વેલ ફોર ધ સેમ ઓલ્સો, બરાબર. બાકી કેસ સ્ટડી બેઝ જે ઇન્સ્ટિટ્યૂટના કેસ સ્ટડી બેઝ હતા એની આપણે બહુ બધી પ્રેક્ટિસ કરી લીધી છે, બટ આ જે છેલ્લા RTP MTPના કેસ સ્ટડીઝ છે એ યુ પ્રેક્ટિસ વેલ. છતાં બી આમાં તમને કોઈ ડાઉટ લાગે તો યુ કેન ટેલ વેરી વેલ ટુ મી, બરાબર છે. અને લાસ્ટ ટોપિક છે AMT. હવે આ જે MT નો ટોપિક છે એમાં ઇન્ડિવિડ્યુઅલ છે, કંપની સિવાય બધા માટે 115 આ જે 115 JEE છે પ્રોવિઝન એપ્લિકેબલ થાય છે, ઇન્ડિવિડ્યુઅલ, HUF, AOP, BUI. ઓકે, પણ થિંગ ઇઝ ધેટ કે જો તમે હવે આમાં ફાઇનલ લેવલ પર જે આ ડિડક્શન્સ આવે છે આપણે એપ્લિકેબલ નથી. આપણા માટે 10AA અને 35AD. 10AA નું એક્ઝેમ્પશન કર્યું હોય, 10AA નું એક્ઝેમ્પશન કર્યું હોય અને 35AD નું ડિડક્શન લીધું હોય તો આ, અને તમારી ઇન્કમ, તમારી એડજસ્ટેડ ઇન્કમ 20 લાખ કરતા વધારે છે. વોટ યુ મીન બાય ધીસ એડજસ્ટેડ ઇન્કમ? આ ડિડક્શન ક્લેમ કર્યા પહેલા, મતલબ તમારું જે GTI છે, ટોટલ ઇન્કમ છે ડિડક્શન પછીની, એમાં QQB, RRB એડઅપ કરી દો, JJAA એડઅપ કરી દો, 10AA એડ કરી દો, 35AD એડ કરી દો. ઓકે, અને 35AD નું ડેપ્રિસિએશન માઇનસ કરી દો. 35AD જે એસેટ છે એના માટે આ થશે તમારી એડજસ્ટેડ ઇન્કમ. જો આ 20 લાખ કરતા વધારે હોય તો 115 JEE આવશે. યસ, રાધર 115 JC આવશે. આ જે 115 JC છે એ શું કહે છે? 115 JC એવું કહે છે કે તમારી જે આ એડજસ્ટેડ ઇન્કમ આવે છે એના પર 18.5% ટેક્સ અને નોર્મલ ટેક્સ, 18.5% ટેક્સ અને નોર્મલ ટેક્સ, એના જે વધારે હોય એ તમારે પે કરવું પડશે. અને જો તમે 18.5% લેખે ટેક્સ પે કરો છો તો વધારાનો ટેક્સની ક્રેડિટ તમને મળશે. ક્યારે? જ્યારે તમે નોર્મલ ટેક્સ વધારે પે કરો ત્યારે. અને આમાં આપણે એક ક્વેશ્ચન એ બી કર્યો હતો કે નોર્મલ પ્રોવિઝન કરું 115 JC સાથે અને 115 BSc સાથે કરું તો જે MT નહીં આવે, અને એવો બી સમ આપણે કરેલો છે. યુ વેરી વેલ નો ધેટ. રિટર્ન ઓફ ઇન્કમમાં ખાલી આ ચાર્ટ કરી લો 139, અહીંયા એક ચાર્ટ આપેલો છે. યસ, ધીસ વન, બરાબર છે. રિટર્ન ક્યારે કમ્પલસરી છે? તો રિટર્ન ક્યારે કમ્પલસરી છે મેં તમને આમાં ડિટેલમાં સમજાવ્યું હતું, બરાબર. નોર્મલી પર્સન છે, કંપની ફર્મ માટે તો કમ્પલસરી છે જ, પણ પર્સનની ઇન્કમ ડિડક્શન ક્લેમ કર્યા પહેલા વધારે હોય બેઝિક એક્ઝેમ્પશન કરતા તો એ આવી જશે. ઇવન એમાં 54 નું એક્ઝેમ્પશન ક્લેમ કર્યા કરતા બેઝિક વધારે હોય તો આવી જશે. પ્લસ તમે બેંકમાં કરોડ કરતા વધારે ડિપોઝિટ કર્યા છે, એક્સપેન્સ ઇન્કર કર્યો છે 2 લાખ પ્લસ નો ટ્રાવેલ ફોરેનમાં, ઇલેક્ટ્રિસિટી 1 લાખ પ્લસ એક્સપેન્સ ઇન્કર કર્યો છે, તો આ બધામાં તમારે કમ્પલસરી રિટર્ન ફાઇલ કરવું પડશે. વન મોર થિંગ, જો તમે ફોરેનમાં કોઈ પ્રોપર્ટી હોલ્ડ કરો છો અથવા યુ આર સાઇનિંગ ઓથોરિટી આઉટસાઇડ ઇન્ડિયા તો બી તમારે રિટર્ન ફાઇલ કરવું કમ્પલસરી છે. ડ્યુ ડેટમાં લેટેસ્ટ એમેન્ડમેન્ટ છે 31 જુલાઈ તો હતું જ રેગ્યુલર, બટ જે ઓડિટ પાર્ટી છે એનું રિટર્ન 31 ઓક્ટોબર. હવે જો ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની લિમિટ છે 30 સપ્ટેમ્બર, બટ ઓડિટ રિપોર્ટના રિટર્નની લિમિટ છે 31 ઓક્ટોબર. આમાં કન્ફ્યુઝ નહીં થતા. લોસનું રિટર્ન ફાઇલ કરી શકો, યસ. ટાઈમસર ફાઇલ કરશો તો તમને બેનિફિટ મળશે. શું બેનિફિટ મળશે? બધા લોસીસ કેરી ફોરવર્ડ મળશે. યસ, ખાલી 2 લોસીસ એવા છે જેમાં ટાઈમસર રિટર્ન ફાઇલ નહીં કરો તો બી કેરી ફોરવર્ડ મળશે. કયા કયા છે? હાઉસ પ્રોપર્ટી અને અનએબ્સોર્બ ડેપ્રિસિએશન. બિલેટેડ રિટર્ન ફાઇલ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ઓરિજિનલ રિટર્ન બિલેટેડ રિટર્ન ફાઇલ કરશો તો ડ્યુ ડેટ પછી, બટ એસેસમેન્ટ યર પૂરું થાય પહેલા તમારે બિલેટેડ રિટર્ન ફાઇલ કરી દેવું પડશે. રિવાઇઝ રિટર્ન કરી શકો, બિલેટેડ રિટર્ન બી રિવાઇઝ કરી શકો, ઓરિજિનલ રિટર્ન બી રિવાઇઝ કરી શકો અને લોસ રિટર્ન બી રિવાઇઝ કરી શકો. રિવાઇઝ રિટર્નની બી ટાઈમ લિમિટ છે, એસેસમેન્ટ યર એન્ડ થાય ત્યાં સુધીમાં કરી દેવાનું છે. પછી પાન કોના માટે કમ્પલસરી છે? પાન કોડ કરવું ક્યાં ક્યાં કમ્પલસરી છે સમજાવ્યું તો તમને. મોટર વ્હીકલ પરચેસ કરો છો, બેંક અકાઉન્ટ ઓપન કરાવો છો, બરાબર છે. બેંક માટે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ માટે એપ્લિકેશન કરો છો, ડીમેટ એકાઉન્ટ કરો છો, હોટલ 50,000 એક્સિડ, ફોરેન એક્સપેન્સ એક્સિડિંગ 50, મ્યુચ્યુઅલ ફંડ એક્સિડિંગ 50,
બોન્ડ ડિબેન્ચર એક્સીડિંગ 50, આરબીઆઈ ના બોન્ડ એક્સીડિંગ 50, કોઓપરેટિવ બેંક અથવા બેંકમાં તમે સિંગલ ડેમાં 50,000 થી વધારે કેશ ડિપોઝિટ કરો છો, ડ્રાફ્ટ 50,000 થી વધારે સિંગલ ડે, ઓકે, ટાઈમ ડિપોઝિટ મતલબ ફિક્સ ડિપોઝિટ 50,000 થી વધારે સિંગલ ડે અથવા સિંગલ ટ્રાન્ઝેક્શન અથવા એગ્રીગેટમાં 5 લાખ પ્લસ, ઓકે. પછી કોઈ બી પેમેન્ટ તમે કરો છો 50,000 થી વધારાનું ઇન કેસ ઓફ એ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, એલઆઈસીમાં 50,000 પ્લસ, સિક્યુરિટીઝમાં 1 લાખ પ્લસ, અને સ્ટોક એક્સચેન્જમાં તમે લિસ્ટેડ નથી એવી સિક્યુરિટી સેલ કરો છો 1 લાખ પ્લસ, ઇમોલ પ્રોપર્ટી 10 લાખ પ્લસ, અને આના સિવાયની કોઈ બી આઈટમ 2 લાખ પર ટ્રાન્ઝેક્શન પર પર્સન સિંગલ ડે. તો આ બધામાં તમારે પાન કોઆટ કરવા કમ્પલસરી છે. બીજી અમુક થિયરી મેં તમને આપેલી છે, એમાં આધારની થિયરી છે, તો એ થિયરી એકવાર 16માં જોઈ લેજો શાંતિથી. ઓલ ધ વેરી બેસ્ટ. ડીટીમાં ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે શું યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ એ છે ચોઇસ ઓફ સિલેક્શન. જો એમસીક્યુ આવશે, બીકોઝ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 પેપર એમસીક્યુ હશે 30 માર્ક્સના, એમાંથી તમે સમજી લ્યો 2 તો કેસ સ્ટડી બેઝ જ હશે. યસ, ઓકે. અને કેસ સ્ટડીમાં બહુ ટાઈમ પાસ નહીં કરતા, ઓકે, બટ યુ નીડ ટુ બી વેરી મચ કેરફુલ, ઓકે, ઇન ટાઈમ કન્સ્ટ્રેન્ટ. કારણ કે જો તમે એમાં વધારે ટાઈમ ડિવોટ કરી દેશો તો તમારી પાસે જે ડીટી પોર્શન અને જીએસટી પોર્શન આ જે છે એમાં જે કમ્પલસરી 14 અને કમ્પલસરી 8 છે, આ બી ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. તમારું ફોકસ એવું હોવું જોઈએ કે ના, એમસીક્યુ જે છે એ ટાઈમસર પૂરા થઈ શકે, અને આ જે 14 ના 2 ક્વેશ્ચન તમારે લખવાના છે આમાં, અને આ 10 ના 2 ક્વેશ્ચન લખવાના છે. બસ આ જે ક્વેશ્ચન છે એ પરફેક્ટ લખી નાખો. 28 માર્ક્સ, 20 માર્ક્સ, 48. ઓકે, પહેલા તમારે આ 48 માર્ક્સનું પૂરું કરવાનું છે. ઇન બિટવીન એમસીક્યુ લઈ શકો છો, ઓકે, 1 or 2 માર્ક્સ અને કેસ સ્ટડી બેઝ એમસીક્યુ, અને લાસ્ટમાં વી કેન ગો એટ વિથ 14 માર્ક્સ અને 8 માર્ક્સ ક્વેશ્ચન. બરાબર છે? એવું એટલા માટે કમ્પલસરી લાસ્ટમાં રાખું છું, કારણ કે પહેલા તમે આ જે 78 છે એનું કેપ્ચર કરી લ્યો પરફેક્ટ. આના 28, આના 20 અને એમસીક્યુ 30. આ 78 પરફેક્ટ કેપ્ચર કરી લ્યો. ઈ 78 માંથી 60 તો આરામથી આવી જવા જોઈએ. એન્ડ ધેન આફ્ટર ધીસ વિલ બી યોર બોનસ 70-80 યુ કેન સ્કોર વેલ. તો ચોઇસ ઓફ સિલેક્શન જે છે એ ડિપેન્ડ કરે છે પેપર પર. Sometimes you can start with DT, sometimes you can start with GST, sometimes you can start with MCQs, depending upon the paper. Do not waste much time in selection, but yes, give at least 5 minutes time for selection of the sequence, because your mind should be very much calm and proper sequence માં તમે selection કરશો તો તમને કોઈ problem થશે નહીં. All the very best. Thank you.